ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ શહેર કોંગ્રેસની અંદર જાણે કે બે ફાટા પડી ગયા છે અને કેન્દ્રની અંદર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા. સીધી વાત કરશું દિનેશ શર્મા સાથે. દિનેશભાઈ, અત્યારે ધારાસભ્યો બે તમારા સમર્થનમાં છે, ગ્યાસુદ્દીનભાઈ અને ઇમરાન ખેડાવાલા. એનું કહેવું છે કે જે માગણી ઉઠી છે વિરોધ પક્ષના નેતાને બદલાવાની, એ બદલાવા ના જોવે. સમર્થનમાં છે એ તો સામે આવી ગયું, વિરોધમાં કોણ છે, કોણ માગણી કરી? જો હાલમાં ગુજરાતની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને લઈને કોંગ્રેસનો મોવડી મંડળ ચિંતિત છે. એ અમારા સન્માનનીય અહેમદભાઈ પટેલ સાહેબ હોય કે પ્રભારી સાતવજી હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય. હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગુજરાતની જનતા હવે પરિવર્તન માંગે છે. અને ગુજરાતની જનતા જ્યારે પરિવર્તન માંગતી હોય અને માત્ર જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટર્મ કે બીજી મહાનગરપાલિકાઓની ટર્મ માત્ર 2 મહિના રહી ગઈ હોય ત્યારે વિરોધ પક્ષના નેતા બદલવાનું કારણ શું? શું વિરોધ પક્ષના નેતા બદલવાથી આ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ સત્તા સ્થાને બેસશે કે પછી કેટલાક લોકો પોતાની જીદ પૂરી કરવા માટે વિરોધ એ કેટલાક લોકો કોણ છે એ જ હું સવાલ પૂછું, કેમ કે હિંમતસિંહને મેં આ સવાલ પૂછ્યો હતો તો હિંમતસિંહે એવું કીધું કે દિનેશભાઈ નામ આપે, ચોખવટ નામથી કરે. જે લોકો જીદ પૂરી કરવા માટે નેતા બદલવાની માંગ કરી રહ્યા છે, કદાચ જ્યાં પણ એમને રજૂઆત કરી છે આપ એમને પૂછશો તો એ આપને સાચું અને યોગ્ય જવાબ આપી શકશે. દિનેશભાઈ, હજી એક સવાલ એ છે કે શું કામ અત્યારે તમને ખબર છે કે હવે બહુ ઝાઝો સમય છે નહીં, ચૂંટણી માથે આવીને ઊભી છે, તો પછી તમને બદલવાથી એ લોકોને લાભ શું થાય અને એ લોકો કોણ છે જે તમને બદલવાની જીદ કરે? અમદાવાદ શહેરમાં છેલ્લા 15 થી 20 વર્ષથી કેટલાક લોકો એકધારી શાસન કરી રહ્યા છે. જ્યારે કોર્પોરેશનની ટિકિટ હોય ત્યારે એ લોકો જ નક્કી કરતા હોય, સંગઠનમાં હોદ્દા આપવાના હોય તો એ લોકો નક્કી કરતા હોય, બોર્ડ પ્રમુખો બનાવવાના હોય તે પણ એ નક્કી કરતા હોય. પરંતુ હાલની પરિસ્થિતિમાં જે રીતે અમારા શહેર અધ્યક્ષ કામ કરી રહ્યા છે, જે મહત્વના હોદ્દે, જે મહત્વના કાર્યકર્તાઓ છે એમને મહત્વની જવાબદારી આપવામાં આવી છે અને અમદાવાદ શહેર દ્વારા પણ કાર્યકર્તાઓને કહી દેવામાં આવ્યું છે કે જે સક્ષમ હશે, યોગ્ય હશે, જીતી શકશે એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. ત્યારે કદાચ આવા લોકોને બીક લાગતી હશે કે જો કમિટીમાં અવાજ ઉઠાવવાવાળો વ્યક્તિ બેસશે તો એ લોકો પોતાના મળતિયાઓને ટિકિટ નહીં અપાવી શકીએ. પરંતુ અમારું માનવું છે કે અમારા સન્માનીય પ્રદેશ અધ્યક્ષ, અમારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલજી અને પ્રભારી સાતવજી વિપક્ષ નેતા બદલવાની જો સૂચના આપશે તો કોઈ પણ જાતની પરવા કર્યા હું તાત્કાલિક રાજીનામું આપી દઈશ. પણ એ પણ સમગ્ર હકીકતની ચર્ચા કરીને અને પાર્ટીના હિતમાં નિર્ણય લેશે. પાર્ટીના હિતમાં નિર્ણય લેવાશે એવું તમે કહી રહ્યા છો, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ શું કોંગ્રેસના હિતમાં છે? એનાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન થશે? જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ લોકો કોંગ્રેસના જવાબદાર વ્યક્તિઓ છે, જવાબદાર ધારાસભ્યો છે. એ લોકોને હવે નક્કી કરવાનું છે કે એ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, વિરોધ પક્ષના નેતા બદલવાની વારંવાર રજૂઆત કરી રહ્યા છે, જીદ પકડીને બેઠા છે, શું આ કોંગ્રેસ પાર્ટીના હિતમાં છે? હવે અમદાવાદ શહેરના એક એક કાર્યકર્તાને જાણવું પડશે કે અમદાવાદમાં બની બેઠેલા અને કહેવાતા નેતાઓ પોતાની જીદ પૂરી કરવા માટે, પોતાનું ધાર્યું કરાવવા માટે કોંગ્રેસને બ્લેકમેલ કરી રહ્યા છે. કોણ કરે છે? દિનેશભાઈ, તમે નામ લઈ લો ને, નામ લેવામાં શું વાંધો છે તમને? એ અમદાવાદ શહેરનું એક એક કાર્યકર્તા જાણે છે કે પોતાની જીદ કરવા માટે કોંગ્રેસ પક્ષને બ્લેકમેલ કરનારા લીડરો કોણ કોણ છે. તો તમે નામ નહીં લો, નામ લીધા વગર તમારી લડાઈ રહેશે. હું નામમાં પડતો નથી, એ સમય આવશે ત્યારે નામ પણ લઈશ.